નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતના એક ખૂબ જ મહત્ત્વના ચેપ્ટર એટલે કે ત્રિકોણની નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. તો ઘણા વિદ્યાર્થીઓને ગણિતમાં ત્રિકોણના પ્રમેય અને દાખલાઓ થોડા મુશ્કેલ લાગે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આ સિરીઝમાં આપણે દરેક મુદ્દો એકદમ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો આજના આ વિડીયોમાં આપણે ત્રિકોણ શું છે, તેના પ્રકારો શું છે વગેરે વિશે જાણીશું. મારું લક્ષ્ય માત્ર જવાબ યાદ કરાવવાનું નથી, પરંતુ તમને ખરેખર ગણિત સમજાય એ છે. તો જો તમે ધોરણ 10ના વિદ્યાર્થી છો તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે. તો હવે સૌપ્રથમ આપણે રેખાખંડ અને કિરણ વિશેનો ખ્યાલ મેળવીએ. તો સૌપ્રથમ શરૂઆતમાં રેખા વિશે જોઈએ તો રેખા જે છે તે સીધી અને અનંત લંબાઈ ધરાવતી આકૃતિ છે. રેખાનો કોઈ શરૂઆતનો કે અંતનો બિંદુ હોતો નથી. તે બંને બાજુ અનંત સુધી વિસ્તરે છે. જો આપણે એ અને બી બે બિંદુઓ લઈએ તો તેમના પરથી પસાર થતી રેખાને આપણે રેખા AB તરીકે લખી શકીએ, અને તેને જો આપણે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવું હોય તો A અને B અને તેના ઉપર રેખાનું જે સિમ્બોલ છે તે લખવામાં આવે છે. હવે રેખાની લંબાઈ અનંત હોય છે, એટલે આપણે રેખાને માપી શકતા નથી. રેખાનો કોઈ અંત બિંદુ હોતો નથી અને રેખા બંને દિશામાં સતત આગળ વધતી રહે છે. સરળ ભાષામાં કહીએ તો જે સીધી આકૃતિ બંને બાજુ અનંત સુધી જાય છે અને જેના કોઈ છેડા ન હોય તો તેને આપણે રેખા કહી શકીએ. હવે જોઈએ રેખાખંડ. તો રેખાખંડ જે છે તે રેખાનો જ એક ભાગ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રેખા પર આપણે બે બિંદુ દર્શાવ્યા હતા, A અને B. તો જે A અને B બિંદુ છે તેટલા સુધીનો જે ભાગ છે, તેની અંદરનો જે ભાગ છે તેને આપણે રેખાખંડ કહી શકીએ. હવે રેખાખંડ જે છે તેના શરૂઆત અને અંત બંને નિશ્ચિત હોય છે, એટલે કે રેખાખંડ જે છે તેના બે અંત્ય બિંદુ હોય છે. અહીં A અને B જે છે તે અંત્ય બિંદુ થશે રેખાખંડ ABના. અંત્ય બિંદુ એટલે કે અંતના બિંદુ. તો હવે રેખાખંડને દર્શાવવાનું હોય તો રેખાખંડ AB એટલે કે A અને B અને તેના ઉપર આપણે સીધી લાઈન દોરી દેવાની, એટલે રેખાખંડ AB થશે. હવે વાત કરીએ કિરણની. તો કિરણ જે છે તે એક એવી સીધી રેખાનો ભાગ છે કે જે શરૂઆત એક બિંદુથી થાય છે પણ તેનો અંત થતો નથી. એટલે કે શરૂઆત એક બિંદુ આગળથી તો થાય છે પણ તે અનંત સુધી ચાલ્યા કરે છે. તે એક જ દિશામાં અનંત સુધી જાય છે. અહીં આપણે જોઈ શકીએ કે એ બિંદુ આગળથી તે શરૂઆત કરે છે પણ તે અનંત સુધી બી બિંદુમાંથી પસાર થઈને અનંત સુધી જાય છે. હવે કિરણ AB ને દર્શાવવાનું હોય તો AB આપણે લખી દેવાનું અને ત્યારબાદ ઉપર એક તીર એટલે કે એક તરફ જતી રેખા સિમ્બોલ સ્વરૂપે આપણે લખવાની હોય છે. હવે ત્રિકોણ એટલે શું એ આપણે જાણીએ. તો ત્રિકોણની વ્યાખ્યા આપણને આમ આપેલી છે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ આપણે જુદી જુદી રેખાઓ લીધી છે. ત્રિકોણ એટલે રેખા AB, રેખા AC તેમજ રેખા BC જે પરસ્પર એકબીજાને છેદે છે અને બંધ આકૃતિનું નિર્માણ થાય છે. તો આ બંધ આકૃતિ જે છે તેને આપણે ત્રિકોણ કહી શકીએ. અને બીજી વ્યાખ્યા જોઈએ તો ત્રણ રેખાખંડો એટલે કે રેખાખંડને અનુરૂપ આપણે આકૃતિ જોઈએ તો ત્રણ રેખાખંડો તેમના છેડા ઉપર જોડાઈને જે બંધ આકૃતિ બનાવે છે તો તેને આપણે ત્રિકોણ કહી શકીએ. હવે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને ત્રણ રેખાખંડ આપવામાં આવેલા છે. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. તો આ ત્રણ રેખાખંડો તેમના છેડા ઉપર એટલે કે પરસ્પર એકબીજાના છેડા ઉપર જોડાઈને જે બંધ આકૃતિનું નિર્માણ કરે છે તો તેને આપણે ત્રિકોણ કહી શકીએ. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે ત્રિકોણ જે છે તેને ત્રણ બાજુઓ હોય છે, તેવી જ રીતના ત્રણ ખૂણાઓ હોય છે અને ત્રણ શિરોબિંદુઓ હોય છે. હવે આ ત્રિકોણને
એટલે કે અહીં આપણને ત્રિકોણ એબીસી આપેલો છે, તો એને આપણે દર્શાવવાનું હોય સિમ્બોલિકલી તો આ ત્રિકોણની નિશાન અને ત્યારબાદ ABC લખવાનું હોય છે. અને હજુ એક મહત્વની વાત કે ત્રિકોણના જે ત્રણેય ખૂણા છે તો તેના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. એટલે કે આપણે જો આકૃતિમાં આપણે ત્રણ ખૂણા લઈએ θ1, θ2 અને θ3 તો તે ત્રણેયનો સરવાળો 180 ડિગ્રી થાય. હવે નેક્સ્ટ જોઈએ ત્રિકોણની મધ્યગા. તો ત્રિકોણની મધ્યગા કોને કહેવાય તે આપણે હવે જાણીએ. તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આપણને ત્રિકોણના શિરોબિંદુ તરીકે A, B અને C આપેલ છે. તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ અને તેમની સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય. એટલે કે અહીં આપણે આકૃતિમાં જોઈએ તો શિરોબિંદુ તરીકે ABC છે. હવે આપણે એને ધ્યાનમાં લઈને ચાલીએ તો શિરોબિંદુ તરીકે આપણે A લીધો તો તેની સામેની બાજુ આપણને BC દેખાય છે. હવે જે બાજુ BC છે તેનું મધ્યબિંદુ તરીકે આપણે E લીધું છે. તો શિરોબિંદુ અને જે મધ્યબિંદુ BC પર આવેલું છે તો તેને જોડતો આપણે રેખાખંડ એ E મળે છે. તો તેને આપણે ત્રિકોણની મધ્યગા કહી શકીએ. અને આ જે મધ્યગા છે તે ત્રિકોણના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજિત કરે છે. હવે જોઈએ ત્રિકોણના વેધ વિશે. તો ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને કેવા રેખાખંડ? લંબ રેખાખંડ. તો તેને ત્રિકોણનો વેધ કહેવાય. હવે ત્રિકોણની મધ્યગા અને વેધ વચ્ચે એટલો જ ફરક છે કે વેધ જે છે તે હંમેશા સામેની બાજુને 90 ડિગ્રીના ખૂણે છેદે છે, જ્યારે મધ્યગામાં એ જરૂરી નથી. હવે દરેક ત્રિકોણને 3 વેધ હોય છે. ત્રિકોણના ત્રણેય વેધ જે બિંદુએ એકબીજાને છેદે છે તેને લંબ કેન્દ્ર કહેવાય છે. હવે આપણે ત્રિકોણના પ્રકાર જોઈએ બાજુઓના આધારે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સમબાજુ ત્રિકોણ. તો હવે સમબાજુ, સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ, એટલે કે સરખી બાજુ. એટલે નામ પરથી આપણને ખબર પડી જાય કે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી, તો સમબાજુ. એટલે આપણે વ્યાખ્યા જોઈએ કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. અને આપણે જાણીએ કે ત્રિકોણમાં આપણે આગળ જોઈ ગયા તેમ કે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. ઓકે, હવે અહીં બાજુ સરખી છે તો એમ અહીં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 60 ડિગ્રી હશે, જેથી 6 તારી 18 અને 0 એટલે 180 ડિગ્રી થઈ જશે. તેથી તેને સમકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે, એટલે કે સરખા ખૂણા ધરાવતો ત્રિકોણ. હવે બીજો પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમ એટલે સરખું, દ્વિ એટલે બે અને બાજુ એટલે કે સરખી બે બાજુ ધરાવતો ત્રિકોણ. તો વ્યાખ્યા છે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સમાન હોય તો તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો આપણે ત્રિકોણ ABC લીધો છે અને જેમાં બાજુ AB અને બાજુ BC તેની બાજુ આપણે સરખી રાખી છે. એટલે અહીં આપણે લખી શકીએ બાજુ AB બરાબર બાજુ BC અથવા રેખાખંડ AB બરાબર રેખાખંડ BC. હવે અહીં એક મહત્વની વાત છે કે સમાન બાજુ જે આપણે લીધી તેની સામસામેના ખૂણા પણ સમાન હોય. જેમ કે અહીં બાજુ AB છે તો તેની સામેનો ખૂણો θ3 છે. તો તેવી રીતના બાજુ BC છે તો તેની સામેનો ખૂણો θ1 છે. હવે બાજુ AB બરાબર BC છે તો આપણે ABની સામેનો ખૂણો θ3 અને BCની સામેનો ખૂણો θ1 એટલે કે θ3
અને θ1 પણ સમાન હશે. હવે જોઈએ વિષમ બાજુ ત્રિકોણ. તો વિષમ શબ્દ પરથી જ આપણને અંદાજો આવી જાય કે અલગ અલગ કંઈ છે. તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે ત્રિકોણ એબીસીમાં જે બધી બાજુ છે તેના માપ બધાના અલગ અલગ છે. તો આ ત્રિકોણ થશે વિષમ બાજુ ત્રિકોણ. હવે આપણે જોઈએ ત્રિકોણના પ્રકારો ખૂણાના આધારે. તો સૌપ્રથમ જોઈએ લઘુકોણ ત્રિકોણ. હવે લઘુકોણ આપણે જાણીએ કે લઘુકોણ એટલે એવા ખૂણાના માપ કે તે એવો ખૂણો કે જેના માપ 90 ડિગ્રી કરતાં ઓછા હોય. તો લઘુકોણ ત્રિકોણમાં બસ આ જ વાત છે કે જે ત્રિકોણમાં જે ત્રણ ખૂણા હોય છે તે ત્રણેયના માપ એટલે કે પર્ટિક્યુલર એક એકના માપ 90 ડિગ્રી કરતાં ઓછા હોવા જોઈએ. એમ કે આપણે θ1 લઈએ તો તેનું માપ પણ 90 ડિગ્રી કરતાં ઓછું હોવું જોઈએ. તેવી જ રીતના θ2નું પણ અને θ3નું પણ 90 ડિગ્રી કરતાં ઓછું હોવું જોઈએ. મીન્સ કે ત્રણેય ખૂણાના માપ 90 ડિગ્રી કરતાં ઓછા હોવા જોઈએ. તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહી શકીએ. હવે બીજો પ્રકાર જોઈએ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ એટલે એવો ખૂણો કે જે 90 ડિગ્રી ધરાવતો હોય. એટલે કે જો ત્રિકોણના એક ખૂણાનું માપ કોઈ પણ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો તેને આપણે કાટકોણ ત્રિકોણ કહી શકીએ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય, બીજા બે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં ઓછું હોવાનું, જેથી આપણે ત્રિકોણના જે ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 ડિગ્રી થાય તે શરતનું પાલન થાય. એટલે કે જો એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા લઘુકોણ હોય. અને આ જે કાટખૂણો હોય તો તેની સામેની બાજુને આપણે કર્ણ કહી શકીએ. ગુરુકોણ ત્રિકોણ. તો જો ત્રિકોણના કોઈ પણ એક ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં વધારે હોય તો તેને આપણે ગુરુકોણ ત્રિકોણ કહી શકીએ.